તો આગળ સમાચારમાં વાત કરીએ તો સલમાન ખાન અને ઘરની બહાર ફાયરિંગનો મામલો તો કહી શકાય કે મુંબઈ ક્રાઇમ પોલીસ સુરતમાં તપાસ કરવામાં આવી અને સાથે જ કહી શકાય કે તાપી નદીમાં ફેંકાયેલા કારતૂસ પણ મળી આવ્યા છે। પિસ્તોલ અને કેટલાક કારતૂસ તાપીમાં ફેંકાયા હતા। તો આજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પિસ્તોલની શોધખોળ કરશે। તાપી નદીમાં કરાશે પિસ્તોલની શોધખોળ। તો તપાસ કરવામાં આવી તો તાપી નદીમાં ફેંકાયેલા કારતૂસ મળી આવ્યા છે। પિસ્તોલ અને કેટલાક કારતૂસ તાપીમાં ફેંકાયા હતા અને જે બાદ કહી શકાય કે આજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પિસ્તોલની શોધખોળ કરશે। તાપી નદીમાં કરાશે પિસ્તોલની શોધખોળ। તો સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટના બની હતી તે અંગે કહી શકાય કે મુંબઈ ક્રાઇમ પોલીસ સુરતમાં ધામા નાખ્યા હતા। સુરતમાં તપાસ કરવામાં આવી કારણ કે કહી શકાય છે કે આરોપી જે વખતે ટ્રેનમાં જતા હતા અને તે બાદ તાપી નદીમાં પિસ્તોલ ફેંકવામાં આવી છે, રિવોલ્વર ફેંકાઈ હતી। તો આખરે પોલીસે શોધખોળ શરૂ કરી છે। તાપી નદીમાં પિસ્તોલની શોધખોળ કરાશે। તો તાપી નદીમાં ફેંકાયેલા કારતૂસ મળી આવ્યા છે। સમગ્ર મામલે હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે। તો તાપી નદીમાં કરાશે પિસ્તોલની શોધખોળ। તો આજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પિસ્તોલની શોધખોળ કરશે। તો પિસ્તોલ અને કેટલાક કારતૂસ તાપીમાં ફેંકાયા હતા। તાપી નદીમાં ફેંકાયેલા કારતૂસ મળી આવ્યા છે। સમગ્ર મામલે કહી શકાય કે તપાસ યથાવત રાખવામાં આવી છે। તો પોલીસ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો। કહી શકાય કે હાલ તપાસ કરવામાં આવી રહી છે। તાપી નદીમાં પિસ્તોલની શોધખોળ શરૂ કરાશે। સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો તો મુંબઈ ક્રાઇમ પોલીસ કહી શકાય કે સુરતમાં તપાસ કરવામાં આવી રહી છે। તાપી નદીમાં રિવોલ્વર ફેંકવામાં આવી હતી, આરોપીએ રિવોલ્વર ફેંકી હતી। તો પિસ્તોલ અને કેટલાક કારતૂસ તાપીમાં ફેંકાયા હતા, જેમાં તાપી નદીમાં ફેંકાયેલા કારતૂસ મળી આવ્યા છે। તો પિસ્તોલની શોધખોળ ચાલી રહી છે। તો આજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પિસ્તોલની શોધખોળ કરશે। પિસ્તોલ અને કેટલાક કારતૂસ તાપી નદીમાં ફેંકવામાં આવ્યા હતા અને જે બાદ પોલીસે તપાસ યથાવત રાખી છે। મુંબઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। તો સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો, તાપી નદીમાં ફેંકાયેલા કારતૂસ મળી આવ્યા છે। તપાસ કરવામાં આવી રહી છે। તો કહી શકાય કે ઇન્સ્પેક્ટર દયા નાયક અને અન્ય અધિકારીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, કહી શકાય કે સલમાન ખાનના ઘરે જે ફાયરિંગની ઘટના બની હતી, હાલ મુંબઈ પોલીસ સુરત ખાતે આવી અને શોધખોળ કરી રહી છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે સલમાન ખાનના ઘરની બહાર જે પ્રકારે બે વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ બંને વ્યક્તિઓ જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, પરંતુ જો કે આ બંને વ્યક્તિઓ જે છે તે ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। તે મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં એક બાદ એક કડી જોડાતી ગઈ અને આ બંને જે ફાયરિંગ કરનારા ઈસમો છે તે બંને ઈસમો મુંબઈથી ફાયરિંગ કરી અને ભુજ તરફ ગયા હતા। તેમાં કહી શકાય કે જે પ્રકારે સુરત સુધી સડક માર્ગે આવ્યા હતા ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ બંને ઈસમો જે છે તે ટ્રેનમાં બેસીને ભુજ તરફ ગયા હતા। ટ્રેનમાં બેસ્યા તે દરમિયાન તાપી નદી વચ્ચે આવી હતી ને તેમાં જ તેમણે જે ફાયરિંગ માટે ઉપયોગ કરેલી જે પિસ્તોલ હતી તે અને કાર્ટીજ જે છે તે રિવોલ્વર અને કાર્ટીજ બંને તાપી નદીમાં ફેંકી દીધું હતું। ત્યારબાદ આ બંને જે છે તે ભુજ પહોંચ્યા હતા અને માતાના મઢ પાસેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ બંને ઈસમો જે છે તેમની ધરપકડ કરી હતી। આ બંને ઈસમોની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમણે પોતાની પાસે રહેલી જે રિવોલ્વર છે તે તાપી નદીમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું। તેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક જ સુરત આવવા રવાના થઈ હતી ને સુરતમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમના જે સભ્યો છે તે આવ્યા હતા અને તમામ જે પોલીસ જવાનો છે તે તપાસમાં જોતરાયા હતા। ગતરોજ જે પ્રકારે તપાસ કરી હતી તેમાં તાપી નદીની અંદર મરજીઓ જે છે તેને ઉતારવામાં આવ્યા હતા અને રિવોલ્વર જે છે તેને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। જોકે રિવોલ્વર હજી સુધી નથી મળી, પરંતુ કાર્ટીજ જે છે તે મળી આવી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક એક સફળતા છે તે કહી શકાય, કારણ કે જે પ્રકારે આરોપીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે રિવોલ્વર છે અને કાર્ટીજ છે તે તાપી નદીમાં ફેંક્યા હતા, એમાંથી કાર્ટીજ તો હાલ મળી ગઈ છે। એટલે ઇન્સ્પેક્ટર દયા નાયક અને તેમની ટીમ જે છે તે સતત ને સતત શોધખોળ કરી રહી છે ને આખો દિવસ જે છે તે શોધખોળ કરી હતી। તાપી નદીમાં બોટ ઉતારીને મરજીવાઓ ઉતારીને તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે આસપાસના વિસ્તારમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। જોકે હજી સુધી માત્ર ને માત્ર કાર્ટીજ મળી છે, એટલે કહી શકાય કે એક સુરાગ જે છે, એક સબૂત જે છે તે મળ્યો છે અને હજી સુધી રિવોલ્વર જે છે તે શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે। કહી શકાય કે આખો દિવસ જે છે તે શોધખોળ કર્યા બાદ એક કાર્ટીજ જે છે તે મળી હતી ને તેને જ લઈને
ક્યાંક ને ક્યાંક જે શંકા છે તે પ્રબળ બની છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આરોપીઓએ કબૂલ્યું છે કે તેમને રિવોલ્વર અને કારતૂસ તાપી નદીમાં નાખી છે, એમાંથી કારતૂસ મળી છે. જ્યારે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આ જે બંને જે આરોપીઓ છે, જે ફાયરિંગ કરનારા છે, તેમની તપાસ હાલ ચાલી રહી છે. આ બંને ઈસમો જે છે તેમને પણ ત્યાં લાવવામાં આવ્યા હતા તપાસ દરમિયાન. તેમણે જે પ્રકારે જણાવ્યું હતું કે અહીંયાથી ટ્રેનમાં પસાર થતા હતા અને બ્રિજ પરથી ટ્રેનમાં પસાર થતા હતા, તે દરમિયાન તાપી નદીની અંદર જ તેમણે રિવોલ્વર અને કારતૂસ ફેંકી દીધી હતી, જેથી તાપી નદીની અંદર બોટો ઉતારવામાં આવી હતી અને તમામ પોલીસ અધિકારીઓ જે છે, સુરત ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને તમામ જે સ્થાનિક પોલીસ છે તે અને ક્યાંક ને ક્યાંક મુંબઈની પૂરી ટીમ, જે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવેલી છે ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે, તમામ લોકો બે બોટ મારફતે તાપી નદીમાં ગયા હતા અને તાપી નદીમાં પણ મરજીવા ઉતારવામાં આવ્યા હતા અને તમામ મરજીવાઓ દ્વારા જે છે તે શોધખોળ કરવામાં આવી હતી. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે પોલીસ જે છે તે કંઈ પણ કાચું કાપવા માંગતી નથી અને તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કોના કહેવાથી કરવામાં આવ્યું છે, તેમનો ઈરાદો શું હતો, ક્યાંથી ગન લાવ્યા હતા, ક્યાંથી પિસ્તોલ લાવ્યા હતા, તે તમામ બાબતની પૂછપરછ જે છે તે હાલ ચાલી રહી છે. પૂછપરછમાં સુરતનું નામ ખુલતાની સાથે જ સુરતની અંદર મુંબઈ પોલીસના જે જવાનો છે તે આવ્યા હતા અને 3 જેટલા કારોમાં પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા હતા. અને મહત્વનું કહી શકાય કે આખી જે તપાસ છે તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, પરંતુ સ્થાનિક પોલીસ જે છે તેમનો પણ સપોર્ટ લેવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સુરાગ મળે તો તાત્કાલિક જે છે તેમની આખી વાત રજૂ કરી શકાય ને એ જ બાબતે તપાસ જે છે તે આગળ શરૂ કરી શકાય. એટલા માટે થઈને તાત્કાલિક કામગીરી જે છે તે કરવામાં આવી હતી, જેના અનુસંધાને આ કારતૂસ જે છે તે મળી આવી છે. આજનો દિવસ પણ સર જે છે યથાવત રહેશે અને રિવોલ્વર જે છે તે શોધવાની કવાયત હાથ ધરવામાં આવશે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો તાપી નદીમાં ફેંકાયેલા કારતૂસ મળી આવ્યા છે. પિસ્તોલ અને કેટલાક કારતૂસ તાપીમાં ફેંકાયા હતા. સમગ્ર મામલે કહી શકાય કે હાલ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. તો તપાસમાં ઇન્સ્પેક્ટર દયા નાયક અને અન્ય અધિકારીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી. સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.